ડુંગરડા વઘઈ નેરોગેજ ટ્રેનમાં સાંસદ ધવલ પટેલની જનરલ કોચ મુસાફરી સાથે 110 વર્ષ જૂના પુલનું નિરીક્ષણ કરાયું. વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા ડુંગરડાથી વઘઈ સુધી નેરોગેજ ટ્રેનના જનરલ કોચમાં સામાન્ય મુસાફરો સાથે મુસાફરી કરી વિસ્તારની રેલવે સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું. મુસાફરી દરમિયાન તેમણે સામાન્ય મુસાફરો અને આદિવાસી વિસ્તારના લોકો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ, સૂચનો અને જરૂરિયાતો અંગે માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન ડુંગરડા ખાતે આવેલ આશરે 110 વર્ષ જૂના રેલવે પુલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને પુલની હાલત, સ્થિતિ અંગે માહિતી મેળવવામાં આવી હતી. સાંસદશ્રીએ પુલની જરૂરી મરામત તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે તે માટે રેલવે મંત્રી સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપી છે. મુસાફરી દરમિયાન અનેક વડીલો અને સ્થાનિક લોકો સાંસદશ્રી સાથે મળ્યા હતા. ખાસ કરીને કેટલાક વૃદ્ધ માતા પિતાએ સાંસદશ્રી સાથે મુલાકાત કરતા ભાવુક બની આંખોમાં ખુશીના આંસુ વ્યક્ત કર્યા હતા. ટ્રેનમાં હાજર મુસાફરોમાં પણ એક ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જોવા મળ્યું હતું. લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને અનેક વડીલોએ સાંસદશ્રીને આશીર્વાદ આપી તેમના કાર્યની પ્રશંસા કરી હતી. સાથે જ તેમણે આદિવાસી વિસ્તારના લોકો સાથે મુલાકાત કરી રેલવે સુવિધાઓમાં વધારો, મુસાફરોની સુરક્ષા અને પરિવહન વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અંગે ચર્ચા કરી હતી. આ પ્રવાસ દરમિયાન ડાંગ જિલ્લા સંગઠન પ્રમુખ કિશોર ગામિત, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ, સોશિયલ મીડિયા કન્વીનર શ્યામ એસ માલા, યુવા પ્રમુખ આઝાદસિંહ વાઘેલા સહિત અનેક કાર્યકરો અને સ્થાનિક આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકોની સુવિધા, સલામતી અને વિસ્તારના સર્વાંગીણ વિકાસને ધ્યાનમાં રાખીને રેલવે માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાત દ્વારા ડાંગ જિલ્લાના લોકોની લાગણીઓ, માંગણીઓ અને પ્રશ્નોને નજીકથી જાણી યોગ્ય સ્તરે પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસની પીપરિયા ખાડીમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ગુજરાત અને દાદરાનગર હવેલીની હદ પરથી વહેતી પીપરિયા ખાડીમાં વહેતા પાણીમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ દેખાતા જ આસપાસના લોકો એકઠા થયા હતા. જોકે કેટલાક લોકો નદીમાં મૃત પડેલી માછલીઓ ઘરે લઈ ગયા હતા. મહત્વપૂર્ણ છે કે પીપરિયા ખાડીમાં બંને બાજુ ઔદ્યોગિક એકમો આવેલ છે. આથી પીપરિયા ખાડી પ્રદૂષિત માટે બદનામ છે. કેટલાક ઉદ્યોગ ધંધાઓ ચોરી છુપીથી આ પીપરિયા ખાડીમાં પ્રદૂષિત કેમિકલ અને પાણી વહાવતા હોવાનો અગાઉ પણ આક્ષેપો થઈ ચૂક્યા છે અને અત્યારે પણ પીપરિયા ખાડીમાં પાણીનો કલર બદલાયેલા જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં માછલીઓ મરેલી દેખાતા જ લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આ મૃત માછલીઓના મોતનું કારણ જાણવા માટે પ્રદેશ પ્રશાસન અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે. सर सिलवासा जो पीपरिया खाड़ी है ना, पानी है सर, वो उसके अंदर से जो मछलियाँ बेच रहे हैं. વલસાડમાં કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ. નીટ પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિ મામલે કોંગ્રેસની પત્રકાર પરિષદ. વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલની અધ્યક્ષતામાં કોંગ્રેસની પીસી કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. પરીક્ષાઓમાં પેપર લીક સહિતના મુદ્દે કોંગ્રેસે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. પરીક્ષાઓમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવા અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની કોંગ્રેસની માંગ છે. ગેરરીતિ અટકાવવા માટે કડક નિયમો અને કાયદો બનાવવા કોંગ્રેસની માંગ છે. આગામી સમયમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો, મુશ્કેલીઓ અને હક્કોના અવાજ ઉઠાવવા છાત્રો કી ગુંજ નામનું કોંગ્રેસ વિશેષ અભિયાન શરૂ કરશે. આપ જાણો છો કે સમગ્ર દેશમાં છેલ્લા સમયથી નીટ એક્ઝામના પેપર લીક થયા પછી જે એના નીટના એક્ઝામના વાલીઓ હતા કે સ્ટુડન્ટ હતા, એ લોકોને જે આખા દેશમાં પરિસ્થિતિ ઊભી થઈ, એ પરિસ્થિતિમાં આપ સમજી શકો છો કે જેઓ ડૉક્ટર થવા જઈ રહ્યા હોય અને એનો અભ્યાસ સામાન્ય રીતે 24 કલાકનો ઉપયોગ કરીને એક કામ કરતો હોય અને પછી જ્યારે એનું પેપર એક્ઝામના દિવસે લીક થઈ જતું હોય તો એમની દશા શું થતી હોય, એ તો માનસિક કેવી એની પીડા થાય એ જ સમજી શકે. અને એના
કારણે ઘણી જગ્યાએ એવી પણ સ્થિતિ ઊભી થઈ કે એમણે જાન પણ ગુમાવવો પડ્યો. ઘણી જગ્યાએ એવું પણ સ્થિતિ ઊભી થઈ કે એ પોતાના રીતે માનસિક સમતુલા પણ ગુમાવી દીધી. આવી જે સ્થિતિ દેશમાં સર્જાય એના માટેનું કોંગ્રેસ સમિતિએ આખા દેશમાં છાત્ર ગુંજ નામનું એક આંદોલન શરૂ કરીને સ્ટુડન્ટોને જાગૃત કરીને એ પછી પ્રાથમિક શિક્ષણનો વિદ્યાર્થી હોય કે નીટનો એક્ઝામનો વિદ્યાર્થી હોય કે પછી વ્યવસાયિક કોઈ બીજી રીતે સ્ટુડન્ટ તરીકે કામ કરતો હોય એ બધાને જાગૃત કરીને આખા ગુજરાતમાં અને તેમાં પણ વલસાડ જિલ્લામાં તમામ તાલુકાઓમાં કોલેજો પર જઈને એની જાગૃતિ આપીને ચોક્કસપણે આંદોલનના રૂપમાં એમને કેવી રીતે ફાયદો થાય એ રીતની વાત કરીશું. એના માટેની આ આજે પ્રેસ હતી. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુથારપાડામાં બેકાબુ ટ્રકે મચાવ્યો આતંક. ટ્રક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક દુકાનમાં ઘૂસી ગઈ હતી. રોડ પર પાર્ક કરેલ 10 વાહનોને પણ લીધા અડફેટે. ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે અને 5 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ટ્રકના અડફેટેથી 10થી વધુ વાહનોને નુકસાન થયું છે. કપરાડા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. मध्ये आहे ते दोन तिकडून आहेत. हो